નમસ્કાર મિત્રો, કેમ છો? આગળ વધીએ આપણે. સાર્થક અંકો ટોપિક નંબર 2.7 સૌથી મહત્વનો છે મિત્રો. આની અંદર કદાચ આ નિયમો ના પૂછાય, પરંતુ આ નિયમોનો ઉપયોગ કરી બરાબર છે એ પ્રકારના કોઈ દાખલાઓ પૂછાઈ શકે, એ પ્રકારની કોઈ કિંમત પૂછાઈ શકે. આ પણ શક્યતા ઓછી છે. ઓકે, હવે મિત્રો આપણે કોઈ ભૌતિક રાશિનું પ્રાયોગિક રીતે માપન કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે એની અંદર આપણે શું બતાવીએ છીએ, કોઈ ચોક્કસ સંખ્યા હોય, દાખલા તરીકે એ ભૌતિક રાશિ છે, એનું સરેરાશ મૂલ્ય, સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ કરીને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર છે. આ રીતે આપણે બતાવીએ છીએ. પણ આમાં હોય છે શું? એકચ્યુઅલમાં એક સંખ્યા જ હોય છે બરાબર છે મિત્રો. આની અંદર હોય છે શું? એક સંખ્યા જ હોય છે બરાબર છે. દાખલા તરીકે લંબાઈ, તો એની શું હોય છે? સંખ્યા હોય છે. અહીંથી હું તમને કહું કે 120 અથવા તો ચલો 121 સેન્ટીમીટર બરાબર છે. દાખલા તરીકે 121 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ આનું કંઈક મૂલ્ય હોય બરાબર છે. એની અંદર બંનેની વચ્ચે હોવાની સંભાવના ટૂંકમાં સંખ્યા જ હોય છે બરાબર, અને એની સાથે એનો એકમ હોય છે. માપન દર્શાવવા માટે સંખ્યા જ હોય છે. એની અંદર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલા માટે હોય કે સચોટતા સારી આવે. ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ ત્રુટિ સાથે, મતલબ આપણને એ બી ખબર છે કે એની અચોકસાઈ શું છે, એની અચોકસાઈ શું છે એ બી આપણી જોડે માહિતી છે બરાબર છે. મતલબ કે આપણે એનું શું કરીએ છીએ? યોગ્ય રીતે માપન કરીએ છીએ. સંખ્યાની અંદર છેલ્લું પરિણામ તો શું આવે છે? સંખ્યા જ આવે છે બરાબર છે. સામાન્ય રીતે માપનમાં દર્શાવતા પરિણામો એક સંખ્યા હોય છે, જેમાં બધા જ દાખલા તરીકે આ છે, એની જગ્યાએ આપણે થોડું બીજી રીતે વિચારવું હોય તો વિચારી શકીએ. ચલો 121 પોઈન્ટ, અહીં હું તમને કહું કે માની લો કે 351 સેન્ટીમીટર થયું બરાબર છે. આટલું છે દાખલા તરીકે, ઉદાહરણ છે. આટલું મેં બતાવ્યું છે. આની અંદર આપણે 121 માપ્યા હોય, 3 માપ્યા હોય, 5 માપ્યા હોય અને 1 છે, એની પછીનો અંક શું છે એની આપણી જોડે માહિતી નથી. મતલબ એક પછીનો અંક 0 પણ હોઈ શકે, એક પછીનો 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, ટૂંકમાં 10 હોઈ શકે, 11, 12 થી માંડી 19 સુધી અંક હોઈ શકે છે બરાબર છે. મતલબ આને એકને આપણે શું કહીશું? અચોક્કસ અંક કહીશું. ઠીક. જ્યારે આ બાકીના 5 અંકો છે 1, 2, 1, 3, 5, એને આપણે કહીશું વિશ્વસનીય અંકો. એને આપણે શું કહીશું? વિશ્વસનીય અંકો. આને મિત્રો આપણે કહીશું વિશ્વસનીય અંકો. તો આ સંખ્યાની અંદર તમે જોઈ શકો છો કે 5 એવા વિશ્વસનીય અંકો છે. જ્યારે 1 જે છે એ અચોક્કસ છે. અચોક્કસ છે એનો મતલબ 1 છે એનો મતલબ 10 પણ થઈ શકે, એની પછીનો અંક 1 હોય તો 11 પણ થઈ શકે બરાબર છે. 1 નો મતલબ 10 એવો જ આપણે ન કરી શકીએ. એનો મતલબ કે અહીં પાછળ શૂન્ય જ છે એવો આપણે એનો મતલબ ન કરી શકીએ. એની પછીનો અંક શું છે એ આપણી જોડે કોઈ માહિતી નથી. મતલબ કે 1 ને શું કહેશો? અચોક્કસ અંક. આને કહેશો વિશ્વસનીય અંક. જ્યારે વિશ્વસનીય અંક અને અચોક્કસ અંક સાથે લખાતી સંખ્યા છે એ પોતાની સાર્થકતા રાખે છે બરાબર છે. શું રાખે છે? સાર્થકતા. આને મિત્રો આપણે કહીશું સાર્થક અંકો. ચલો, અંકો કેટલા? એક તો 5 કેવા છે? વિશ્વસનીય. અને છેલ્લા નંબરનો 1 એ કેવો છે? અચોક્કસ અંક. મતલબ વિશ્વસનીય અંક અને અચોક્કસ અંક સાથે લખાતા અંકોને સાર્થક અંકો કહે છે, અને આને સાર્થક સંખ્યા કહે છે. સમજો છો વાત? બરાબર છે. મતલબ કે આની અંદર કુલ અંકો કેટલા થયા? તો 5 વિશ્વસનીય, 1 અચોક્કસ, એટલે કુલ આના સાર્થક અંકો કહેવા હોય તો 6 સાર્થક અંકો કહેવાશે બરાબર છે. આના આપણે મિત્રો સાર્થક અંકો કેવા હોય તો કેટલા કહેવાશે? સાર્થક અંકો કેવા હોય તો આપણે આના 6 સાર્થક અંકો કહીશું બરાબર છે. ચલો આની આપણે
વ્યાખ્યા જોઈ લઈએ. વિશ્વસનીય અંકો તથા પ્રથમ અચોક્કસ અંકનો સમાવેશ થાય છે. પ્રથમ અચોક્કસ અંક એટલે આ 1 થયો, બરાબર છે. વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકને સંખ્યાના સાર્થક અંકો કહે છે. આને શું કહેવાય? સાર્થક અંકો કહીશું. સાર્થક અંક માપનની સચોટતા દર્શાવે છે જે સાધનના લઘુત્તમ માપ પર આધારિત છે. દાખલા તરીકે મિત્રો કોઈ લંબાઈ છે, એનું મૂલ્ય એટલું થાય છે, માની લો કે 23.1. અહીંનો અંક આપણને ખબર નથી. આ જ લંબાઈનું મૂલ્ય હું એક કામ કરું, આ શાના વડે માપ્યું હશે? 23.1 કહું છું, એકમ સાથે સેન્ટીમીટર કહું છું, બરાબર છે. તો તમને યાદ આવે મીટર પટ્ટીનો લઘુત્તમ માપ શક્તિ કેટલી હતી મિત્રો? 0.1 સેન્ટીમીટર. મતલબ દશાંશ સ્થાન પછી એક જ અંક માપી શકે છે. કોણ? મીટર પટ્ટી. એની જગ્યાએ જો હું વર્નિયર કેલિપર્સ રાખું તો અહીં માની લો કે 3 છે, એ મૂલ્ય પણ માપ્યું. એની પછી અહીં 23.13, અહીં મૂલ્ય માની લો કે 7 છે, એ પણ મૂલ્ય માપ્યું. મતલબ કે અહીં મૂલ્ય 7 છે, તો આ જે વર્નિયર કેલિપર્સ છે એ અહીં કેટલું મૂલ્ય છે એ માપી શકતું નથી. જ્યારે મીટર પટ્ટી અહીંનું આ જે સ્થાન છે ત્યાં કેટલું મૂલ્ય છે એ માપી શકતું નથી. એના કરતાં સારું કોણ માપે છે? વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ કરતાં માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, બરાબર છે, અથવા તો સ્ફેરોમીટર. વક્રાકાર સપાટી હોય તો સ્ફેરોમીટરનો ઉપયોગ થતો હોય છે માપવા માટે. મતલબ કે જેટલી લઘુત્તમ માપ શક્તિ વધુ એટલા સાર્થક અંકો વધુ. આમાં સાર્થક અંકો કેટલા થયા? 2 વિશ્વસનીય અંક અને 1 અચોક્કસ અંક. એટલે કુલ સાર્થક અંકો આની અંદર કેટલા થયા મિત્રો? 3 સાર્થક અંકો કહીશું. આની અંદર સાર્થક અંકો કહેવા છે તો કેટલા કહીશું? 4 કહીશું. આમાં સાર્થક અંકો કહેવા છે તો કેટલા કહીશું? 5 કહીશું. સમજો છો વાત હું શું કહું? મતલબ સાર્થક અંકોનો આધાર શાના ઉપર છે? સાધનની લઘુત્તમ માપ શક્તિ ઉપર આધારિત છે. સાર્થક અંકો શાના ઉપર આધારિત છે મિત્રો? લઘુત્તમ માપ શક્તિ ઉપર આધારિત છે. ક્લિયર થાય છે થોડું થોડું? પ્રથમ અચોક્કસ અંકને સંખ્યાના સાર્થક અંકો કહે છે. સાર્થક અંક સાધનની સચોટતા દર્શાવે છે જે સાધનના લઘુત્તમ માપ પર આધારિત હોય છે. હવે આની અંદર મારે જુદા જુદા એકમોમાં ફેરફાર કરવો હોય, દાખલા તરીકે આ સેન્ટીમીટરમાં છે 23.1, બરાબર છે, એને મારે મીટરમાં લઈ જવા છે તો શું કરું? 23.1 ગુણ્યા 10⁻², આટલા મીટર થયા? આટલા શું થયા? મીટર થયા. મતલબ આના હું પોઈન્ટ કાપું તો એ તમારે શું બચે? 0.2 પોઈન્ટ આ માઇનસ છે એટલે આ બાજુ 2 કાપો, 10⁻² છે એટલે 23 ના 0.23 થઈ જશે. અહીં એક તો એમના આ શું થઈ ગયા? મીટર. સેન્ટીમીટરમાંથી મીટરમાં લઈ ગયો તો પણ સાર્થક અંકો સેન્ટીમીટરમાં કેટલા હતા? 3. તો મીટરની અંદર પણ કેટલા છે? 3 જ છે. સાર્થક અંકો કેટલા છે? 3 જ છે, બરાબર છે. સાર્થક અંકો કેટલા છે? 3 જ છે. કેવા? 2 કેવા હે? વિશ્વસનીય અને ત્રીજો કેવો છે? અચોક્કસ અંક. કેવો છે? અચોક્કસ અંક, બરાબર છે. આના વિશે આપણે કમ્પ્લીટ વિશ્વાસ કરી શકીએ કે એટલો જ છે, જ્યારે છેલ્લા નંબરનો અચોક્કસ છે. ઠીક. મતલબ કે એકમોમાં ફેરફાર કરો છો, પરિવર્તન કરો છો, છતાં પણ સાર્થક અંકોની સંખ્યામાં ફેરફાર થતો નથી. જોઈ શકાય કોઈ માપન અને જુદા જુદા એકમોમાં પરિવર્તન કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. ક્લિયર થાય છે? બરાબર છે. આટલી વાત આપણી જોડે ક્લિયર છે. એકમોમાં ફેરફાર કરો તો સાર્થક અંકોની સંખ્યા ના બદલાય. હજુ આમાં જોવું હોય તો જોઈ શકીએ આપણે. આની અંદર આપણે જોવું હોય તો જોઈ શકીએ. આને મારે મીટરમાં કરવા છે તો કેટલા થશે? 23.13 ગુણ્યા 10⁻² મીટર. મતલબ કે પોઈન્ટ આ બાજુ કાપો તો કેટલા? એટલા ને એટલા 23.13 મીટર. આમાં સાર્થક અંકો 4, આમાં પણ કેટલા છે? 4 જ છે. સાર્થક અંકોમાં ફેરફાર થતો નથી. ક્લિયર છે? સાર્થક અંકો નક્કી કરવાના મિત્રો કોઈ આપણે નિયમો જોઈએ એની અંદર, બરાબર છે. સાર્થક અંકો નક્કી કરવાના આપણે શું જોઈએ? નિયમો જોઈએ. પહેલો નિયમ આપણે મિત્રો અહીં લખું 1, 2, 3 અથવા તો લખો તમે 6, 8, 9.
અહીં મીટર, સેન્ટીમીટર, કિલોગ્રામ કંઈ પણ લખી શકો છો, બરાબર છે. મીટર લખું મતલબ કે આ શું હશે? લંબાઈનું મૂલ્ય હશે. અહીં હું કિલોગ્રામ લખું એનો મતલબ શું થશે? આ દળનું મૂલ્ય હશે. અહીં સેકન્ડ લખો એનો મતલબ શું થશે? સેકન્ડનું મૂલ્ય હશે, બરાબર છે. લંબાઈ ભૌતિક રાશિ છે, દળ ભૌતિક રાશિ છે અને સમય ભૌતિક રાશિ છે. આવી તો કોઈ પણ ભૌતિક રાશિ બળ પણ હોઈ શકે ન્યૂટનની અંદર, બરાબર છે. એના હું એકમની ચર્ચા ન કરતો હું ખાલી મૂલ્ય લખતો હું તો જનરલ વિચાર્યું હોય છે, બરાબર છે. માત્ર સાર્થક અંકોને સમજવા માટે ઉપયોગ કર્યો હોય છે, એટલા માટે એ ચલો નહીં લખતા આપણે. આની અંદર સાર્થક અંકો કેટલા મિત્રો? તો આમાં શૂન્ય છે નહીં, કોઈ શૂન્ય છે નહીં. તો શૂન્ય સિવાયની મતલબ શૂન્યતર બધા જ અંકો સાર્થક અંકો હોય છે. પહેલો નિયમ શું? શૂન્યતર મતલબ શૂન્ય સિવાયની બધા જ અંકો કેવા હોય છે? સાર્થક અંકો હોય છે. આમાં સાર્થક અંકો કેટલા? 1 2 3 4 5 અને 6. મતલબ આને સાર્થક અંકો કેવા હોય તો કેટલા કહેશો મિત્રો? સાર્થક અંકો મારે કહેવા છે તો કેટલા? 6. એની જગ્યાએ બીજો પણ લઈ શકો, 7 8 3. આના સાર્થક અંકો કેટલા મિત્રો કહેવા હોય તો મારે 3. શૂન્ય સિવાયના બધા જ અંકોને શું કહેવાય? સાર્થક અંકો કહે છે. નિયમ નંબર 1, બધા શૂન્યતર મતલબ શૂન્ય સિવાયના અંકોને સાર્થક અંકો છે, બરાબર છે. આવી કોઈ પણ તમે સંખ્યા જુઓ જેની અંદર શૂન્ય ના આવતું હોય એને શું કહેવાય? સાર્થક અંકો કહેવાય. ક્લિયર? આ પહેલા નંબરનો એનો નિયમ થયો. બીજા નંબરનો નિયમ મિત્રો, માની લો કે તમારી જોડે કોઈ સંખ્યા આવી છે 3 7 2.21 અને માની લો કે 0 0 અને 1. આ કેવી સંખ્યા થઈ? દશાંશ સ્થાન વાળી સંખ્યા થઈ. કેવી થઈ? દશાંશ સ્થાન વાળી સંખ્યા થઈ મિત્રો. આ દશાંશ સ્થાન વાળી સંખ્યાની અંદર જો તમારે વિચારવું હોય, દશાંશ સ્થાન વાળી સંખ્યા થઈ એની અંદર દશાંશ સ્થાન અહીં પણ હોઈ શકે અથવા તો કોઈ પણ સંખ્યા. અહીં હું એકમ લખતો નથી, કોઈ પણ ભૌતિક રાશિ હોઈ શકે છે. અત્યારે હું માત્ર સંખ્યાની વાત કરું છું, કારણ કે કોઈ પણ ભૌતિક રાશિનો જવાબ તો શામાં જ આવવાનો? સંખ્યામાં જ આવવાનો. કોઈ પણ ભૌતિક રાશિનો જવાબ તો શાની અંદર આવવાનો મિત્રો? સંખ્યાની અંદર જ આવવાનો છે. ઓકે, એટલા માટે આપણે સંખ્યા જ લખીએ છીએ, એકમ સાથે બતાવતા નથી. ચલો, નિયમ નંબર 2, બીજા નંબરનો નિયમ મિત્રો તમને કહું છું. દશાંશ સ્થાન ગમે તે સ્થાને હોય, દશાંશ સ્થાન ગમે તે સ્થાને હોય અને બે શૂન્યતર અંકોની વચ્ચેના શૂન્યો સાર્થક અંકો કહેવાય છે, બરાબર છે. આની અંદર શું કહેશો? સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યતર અંકો, નિયમ વાંચી લઈએ મિત્રો. સંખ્યામાં જો દશાંશ ચિહ્ન સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. દશાંશ સ્થાન અહીં છે પરંતુ બે શૂન્યતર સંખ્યા મતલબ શૂન્ય સિવાયની. તો આ તો શૂન્ય સિવાયની સંખ્યા છે. પહેલા નંબરનું કહે છે કે આ તો સાર્થક અંક છે. આ પણ શૂન્ય સિવાયની સંખ્યા છે એટલે સાર્થક અંક છે. આ પણ શૂન્ય સિવાયની સંખ્યા છે એટલે સાર્થક અંક છે. આ પણ છે, આ પણ છે, પરંતુ આ બે શૂન્યો છે અને આ અશૂન્ય છે. શૂન્ય સિવાયની શૂન્યતર સંખ્યા છે. આ મિત્રો શૂન્યતર સંખ્યા છે. આ પણ શૂન્યતર સંખ્યા. બે શૂન્યતર સંખ્યાની વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંકો છે એવું નિયમ કહે છે. નિયમ શું કહે છે? બે શૂન્યતર અંકોની વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંકો છે. મતલબ આની અંદર તમારે કેટલા સાર્થક અંકો? આની અંદર કહેવા હોય તો 1 2 3 4 5. આ પણ બધે ગણાશે 6 7 અને 8. આમાં તમારા સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ મિત્રો? 8. ચલો, આની અંદર આમાં બી આ સાર્થક અંક છે, આ સાર્થક અંક છે, આ બી સાર્થક અંક છે, આ બી. હવે શૂન્યની અંદર શું વિચારશો?
બે શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંકો હોય છે. દશાંશ ચિહ્ન ભલે ગમે ત્યાં હોય, એ ધ્યાનમાં લેવાનું નહીં, ગમે ત્યાં હોઈ શકે, નિયમ કે છે. બરાબર છે. આ નિયમના પછી ઉપયોગ કરવાના થશે. 8 અને 7 એની વચ્ચેના આ બે શૂન્યો છે. આ 2 અને 1 વચ્ચેનું શૂન્ય છે. મતલબ અશૂન્ય શૂન્યેતર સંખ્યાની વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક અંકો ગણાશે. મતલબ આ બી ગણાશે, આ બી ગણાશે, આ બી ગણાશે. હવે કેટલા થયા? 1 2 3 4 5 6 7 અને 8. આમાં પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 8. ચલો આમાં વિચારો. દશાંશ ચિહ્ન તો છે, પરંતુ બે શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંક ગણાશે. મતલબ આ બી ગણાશે, આ બી ગણાશે, આ પણ ગણાશે. એટલે કેટલા કહેવાશે? 3 સાર્થક અંકો. હજુ કોઈ ઉદાહરણ વિચારવું હોય તો વિચારી શકો. આમાં કેટલા સાર્થક અંકો? તો આ બી છે, આ બી છે, આ બી છે. આની વચ્ચેના આ પણ ગણાશે. 12 હોત તો ન ગણાત. 12 હોત તો ન ગણાત. બરાબર છે. એ જોઈશું આગળ નિયમ. ટૂંકમાં આ નિયમ શું કહે છે એને હું અત્યારે સમજાવું છું તમને. કેટલા થયા? 1 2 3 4 5 અને 6. આમાં સાર્થક અંકો કેટલા? 6. નિયમ રહેશે યાર. સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો હોય છે. બરાબર છે મિત્રો. ચલો એની પછીનો નિયમ સમજીએ. એની પછીનો નિયમ શું કહે છે? જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. જો સંખ્યા 1 કરતાં નાની હોય, 1 કરતાં નાની હોય મતલબ 0 પોઈન્ટ સમથિંગ આવશે. 1 કરતાં નાની મતલબ 0 પોઈન્ટ પછી આવશે કંઈક. ચલો 0 પોઈન્ટ પછી માની લો કે 0 છે, 7 છે, 0 0 1 અને 0. બરાબર છે. ચલો બીજું કોઈ સંખ્યા વિચારીએ. 7 0 0. બીજી કોઈ સંખ્યા વિચારીએ. 0.0001 2. બરાબર છે. આ 3 સંખ્યા ઉપરથી સમજીએ. સંખ્યા કેવી હોવી જોઈએ? 1 કરતાં નાની. દશાંશ ચિહ્નની જમણી બાજુ આ શું કહેવાશે? મારે જમણી બાજુ. બોર્ડ માટે આ શું કહેવાશે? જમણી બાજુ. આ શું કહેવાશે? ડાબી બાજુ. ઠીક. આ છે જમણી બાજુ. મતલબ દશાંશ ચિહ્નની જમણી તરફ પ્રથમ શૂન્યેતર અંક કયો છે? પ્રથમ શૂન્યેતર અંક આ છે. આ તો શૂન્ય છે. આ શૂન્યેતર મતલબ શૂન્ય નથી. આ પણ પ્રથમ શૂન્યેતર છે. આ પણ પ્રથમ શૂન્યેતર છે. 1. બરાબર છે. આ શું છે? પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યો સાર્થક અંકો નથી એવો નિયમ કહે છે. બરાબર છે. મતલબ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્ય એટલે એક તો આ થયો. આના માટે કહેવાય તો આ શૂન્ય સાર્થક અંક નથી. આ શૂન્ય પણ સાર્થક અંક નથી. આ સાર્થક અંકો છે. એવું જ અહીં પણ આનાથી આ બાજુના શૂન્ય સાર્થક અંક નથી. આ સાર્થક અંક છે બધા. આની અંદર આ બી સાર્થક અંક નહીં, આ બી નહીં, આ બી નહીં. આ સાર્થક અંક છે બંને. મતલબ આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? 1 2 3 4 અને 5. કેટલી સાર્થક અંકોની સંખ્યા મિત્રો? 5. સમજો છો વિદ્યાર્થીઓ? આમાં સાર્થક અંકોની સંખ્યા 5. આમાં સાર્થક અંકોની સંખ્યા કેવી હોય તો 4. બરાબર છે. સાર્થક અંકોની સંખ્યા 4. આમાં સાર્થક અંકોની સંખ્યા કેવી હોય તો 1 અને 2 જ. માત્ર ને માત્ર 2 જ. સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 2 જ. ચલો બીજું કંઈક વિચારવું હોય તો વિચારીએ. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી મિત્રો? દશાંશ ચિહ્નની જમણી તરફ પ્રથમ શૂન્યેતર સંખ્યા. જોજો, જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફ, દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંક ની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. ની ડાબી તરફના અંકો એટલે આ અંકો, એ બધા સાર્થક અંકો નથી. તો આટલા છે 1 2 3 4 અને 5. મતલબ આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ મિત્રો? 5. ક્લિયર થાય છે નિયમ? ચલો એની પછીનો નિયમ જોઈએ.
એની પછીનો નિયમ શું કહે છે? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, મતલબ દશાંશ ચિહ્ન નથી, ચલો દશાંશ ચિહ્ન નથી, બરાબર છે, એવી કોઈ સંખ્યા લઉં છું 7 0 0, બીજી કોઈ સંખ્યા લઉં છું ત્રીજી કોઈ સંખ્યા લઈએ સમજ માટે આપણે, એની પછીનો નિયમ મિત્રો આપણને એવું કહે છે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી તરફના અંતિમ શૂન્યેતર અંક કયો છે? અંતિમ શૂન્યેતર અંક 7. આમાં અંતિમ શૂન્યેતર અંક 1, અંતિમ શૂન્યેતર અંક, ઠીક, પ્રથમ નહીં, અંતિમ શૂન્યેતર અંક, આમાં અંતિમ શૂન્યેતર અંક એટલે 1 જ. 1 એટલે કે 1 જ લેવું જરૂર નહીં, આ તો ખાલી થઈ ગયું છે, આપણે 4 લખીએ. અંતિમ શૂન્યેતર અંક 1, અંતિમ શૂન્યેતર અંક, અંતિમ શૂન્યેતર અંક, પછીના શૂન્યાંકો સાર્થક અંકો નથી મિત્રો. એની પછીનો નિયમ એવું કહે છે જો સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય તો જમણી તરફના અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો નથી. મતલબ કે આ બી સાર્થક અંક નથી, આ બી નથી, આ બી નથી, બરાબર છે. તો આ શું છે? સાર્થક અંક. આ છે સાર્થક અંક, આ છે સાર્થક અંક. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી કહેવાશે? 3. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી કહેવાશે? 4. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી કહેવાશે? 3. બરાબર છે. નિયમ શું કહે છે? બે વચ્ચે તો શૂન્ય તો સાર્થક અંક છે, આગળ જોઈએ ને, ગમે ત્યાં હોય તો વચ્ચેના શૂન્યાંકો તો સાર્થક અંકો છે, બરાબર છે, વચ્ચેના શૂન્યાંકો તો સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક ની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. સમજો વાત મિત્રો, બરાબર. આ નિયમ આવું કહે છે. એની પછીનો છે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં. ચલો દશાંશ ચિહ્ન વાળી સંખ્યાની અંદર આપણે જોઈએ એક આ સંખ્યા છે, બીજી સંખ્યા જોઈએ. એક કામ કરું, ચલો આને એકમ સાથે બતાવું છું, થોડી સમજવી અઘરી છે, સમજીએ આપણે. 1.2 સેન્ટીમીટર છે. એની પછીનો આપણે વિચારીએ 7.312 સેન્ટીમીટર છે, અથવા તો ગ્રામમાં છે. ચલો દળ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. ચલો આ 3 ઉપરથી નિયમને સમજવાની કોશિશ કરીએ આપણે. આ નિયમ નહીં. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો હોય છે. સંખ્યા કેવી છે? દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક સમજ માટે લખું છું શૂન્ય. અંતિમ શૂન્યેતર, આ સમજ માટે મેં સંખ્યા બદલી છે, આગળ પાછળ થોડા શૂન્ય વધાર્યા છે. અંતિમ શૂન્યેતર અંક દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક, એક બીજો લખવો હોય તો લખી શકો. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક એટલે આ થયો, આ થયો, આ થયો અને આ થયો. એની પછીના શૂન્યાંકો સાર્થક અંક ગણાય છે. બધી અલગ અલગ વાત છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંક છે. મતલબ કે આની અંદર અંતિમ શૂન્યેતર અંક એટલે 7, એની પછીના આ બંને શૂન્યો પણ સાર્થક અંકો છે. કારણ કે ખબર છે કે 7 પછી શું છે? દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. 7 પછી ખબર છે કે 0 છે એવું ગણ્યું છે, એની સાર્થકતા છે. એની પછી પણ અહીં શું છે? 0 છે એવું માપન કર્યું હોય. બાકી 0 ની જગ્યાએ 1 2 3 4 ગમે તે હોઈ શકે,
પરંતુ 1 2 3 4 9 કશું નથી, 0 છે એવું ગણ્યું છે, મતલબ એની સાર્થકતા છે. બરાબર છે, આ 0 ની સાર્થકતા છે મિત્રો, મતલબ આ સાર્થક અંકો છે. જ્યારે અહીં પણ અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો છે, અહીં બી અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો છે, એવું જ અહીં પણ અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો છે. હજુ તમારે જો આની અંદર વધારે ક્લિયર કરવું હોય તો કરી શકો. આની અંદર પણ અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો છે. મતલબ આને ગણ્યા હોય ને પછી મૂક્યા હોય કે તેઓ જવાબ 0 આવ્યો છે. સાર્થકનો મતલબ શું થાય? એની સાર્થકતા હોવી જોઈએ, એ ગણ્યું હોય, ચોક્કસ હોવું જોઈએ. બરાબર છે, એ ચોક્કસ હોવું જોઈએ, એ આપણે ગણ્યું હોય, એનું માપન કર્યું હોય, કહ્યું હોય કે અહીં 0 આવે છે એવું ગણીને કહ્યું હોય. મતલબ આમાં સાર્થંકો કેટલા? 3 ને 2 5. આમાં સાર્થંકોની સંખ્યા 5. આમાં 1 2 3 4 5 અને 6. આમાં મિત્રો સાર્થંકોની સંખ્યા 6. આમાં સાર્થંકો કેટલા? 1 2 3 4 અને 5. આમાં સાર્થંકો 5. આમાં કેટલા? સાર્થક અંકો 3. આમાં કેટલા? સાર્થક અંકો 4. સવાલ થાય તમને અહીં કેમ 3? અથવા તો એમ તમને સવાલ થાય કે ચલો આને એકમમાં ફેરફાર કંઈક કરીએ. એકમમાં શું કરીએ? કંઈક ફેરફાર કરીએ. ગ્રામ છે એની જગ્યાએ કિલોગ્રામ લખીએ. શું કરીએ? ગ્રામ છે એની જગ્યાએ કિલોગ્રામ લખીએ, અથવા તો અહીં પોઈન્ટમાં ફેરફાર કરીએ. અહીં પોઈન્ટ ક્યાં છે? 7 પછી છે ને, એની જગ્યાએ હું આવું લખું તો ચાલે? આની અંદર શું લખું છું ખબર છે? 7312.0 ગ્રામ લખ્યા. અને કિલોગ્રામ કેવું હોય તો કહી શકો ગુણ્યા 10⁻³ આટલા કિલોગ્રામ લખ્યા. અને આટલા પોઈન્ટ હું આ બાજુ લઈ જઉં છું. પહેલી વાત, આ મેં પોઈન્ટ આ બાજુ લઈ ગયો. કેટલા? 1 2 ને 3. સંખ્યા નાની હતી એના મોટા કર્યા. સંખ્યા કેવી હતી? નાની હતી, તો 3 પોઈન્ટ કેવા કર્યા? મોટા કર્યા. એટલે મારે શું બતાવવું પડે? 10⁻³ બતાવવી પડે. આ બી ગ્રામમાં છે. શું કર્યું? આ અને આ બંને સરખા છે. 7.312 છે, 7.3120 છે. એની જગ્યાએ હું 3 પોઈન્ટ આ બાજુ લઈ ગયો છું, એટલે 10⁻³ કરવી પડે. એની જગ્યાએ હજુ એક કામ કરો, 0 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ કરીને આ લખ્યા કિલોગ્રામ. 1 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? 10⁻³. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? 1000 ગ્રામ. પણ ઉલટું હું કરું છું. 1 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? તો 1/1000 મતલબ 10⁻³. એટલે 10 ની કેટલી ઘાત થઈ? 0.0 ગુણ્યા 10 ની આધાર સરખા તો ઘાતોનો સરવાળો એટલે 10⁻⁶. ઠીક. આમાં સાર્થક અંકો કેટલા? તો 1 2 3 અને 4 અને 5. બરાબર. આમાં બી સાર્થક અંકો તો કેટલા છે? 5 જ છે. અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકોને ધ્યાનમાં લેવા પડે. જો ધ્યાનમાં ન લેવા હોત તો લખત જ નહીં. ધ્યાનમાં ન લેવા હોત અથવા તો માપનમાં ન આવતું હોત, આપણે ગણ્યા જ ન હોત, દાખલા તરીકે અહીંયા આગળ નથી ગણ્યા, તો આપણે લખ્યા જ નહીં 0 0. બરાબર છે. આ ક્યારે લખી શકો? જ્યારે માપન કર્યું હોય ને ચોક્કસપણે આપણે કહી શકીએ કે ત્યાં શૂન્ય જ આવે છે. ગણ્યા પછી કહી શકીએ કે શૂન્ય જ આવે છે, અથવા તો 1 આવે છે તો 1 લખીએ, પરંતુ શૂન્ય આવે છે તો 0 લખીએ. એની સાર્થકતા હોય ત્યારે જ આપણે લખી શકીએ છીએ. બરાબર છે. ચલો હજુ સવાલ થતો હોય તો એક કામ કરીએ. અહીં કોઈ લઉં છું 24.7 સેન્ટીમીટરની અંદર. મીટરની અંદર ચલો આટલા મીટર છે. 7 અથવા તો 700 આટલા મીટર છે મિત્રો. આને મારે સેન્ટીમીટરમાં ફેરવવા છે તો શું કરીશ? 24.700 ગુણ્યા 10⁻²² આટલા સેન્ટીમીટર થયા. 100 સેન્ટીમીટર થાય. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. મતલબ કે 10⁻² સેન્ટીમીટર. ચલો આને અંદર ગુણીએ, મતલબ કેટલા થયા? 0.24
આટલા સેન્ટીમીટર. બરાબર છે. મતલબ શું થયો? આમાં સાર્થાંકો કેટલા છે? 2 અને 3 5. તો આમાં બી સાર્થાંકો કેટલા છે? 5 જ છે. સાર્થાંકો કેટલા છે? 5 જ છે. આની જગ્યાએ તમે આવું ના લખી શકો કે મારે એવું લખવું છે 2.47 00 ગુણ્યા 10⁻1 મીટર. કહી શકો ને આટલું? તો 10 ને આધારમાં તો લઈ શકો. બરાબર છે. આને શું કહેવાય? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. આને શું કહેવાય મિત્રો? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. આધારમાં લઈ જવું, એક જ રાખવો અંક, પછી પોઈન્ટ લખવો. એક જ રાખવો અંક, પછી પોઈન્ટ લખવો, અને પછી બાકીની સંખ્યા લખવી, અને આમાંથી આ રીતે રૂપાંતર કર્યું એટલે 10 ની અમુક ઘાતો આવે. 10 ની અમુક ઘાતો આવે એને કહેવાય છે મિત્રો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. આ મિત્રો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 10⁻1 મીટર મેં લખ્યા. હવે આની અંદર તમે એવું ન લખી શકો 2.47 ગુણ્યા 10⁻1 મીટર. આમાં ફરક તો નથી કશો દેખાતો સામાન્ય રીતે જોઈએ તો. આમાં બસ શું હોય? 2.47. આમાં 2.47. અહીં તો 0 છે. પરંતુ 0 છે એવું ગણ્યું હોય ત્યારે જ તો એ લખ્યો હોય. 0 છે એવો ગણ્યું હોય ત્યારે જ તો અહીં લખ્યું હોય, નહીતર તો એ લખ્યું જ ના હોય. બરાબર છે. મતલબ આ બી સાર્થક અંકો છે. આની જગ્યાએ તમે આવું ના લખી શકો. આવું ના લખી શકો. એના પોઈન્ટ પાછળ બતાવવા જ પડે. બરાબર છે. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એટલે શું? મીટર છે. બરાબર છે. હવે આને શું કઈ રીતે આપણે લખવો પડે? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની અંદર પોઈન્ટ કાપવા પડે આપણે. બરાબર છે. આની અંદર આપણે પોઈન્ટ કાપવા પડે. દાખલા તરીકે આટલા કરીને દશાંશ ચિહ્ન વાળી સંખ્યા લઈ લીધી છે. બરાબર. દશાંશ ચિહ્ન વાળી સંખ્યા લઈ લીધી છે 0.50 મીટર. ચલો હવે આને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવું છે મિત્રો, તો હું શું લખીશ? બરાબર. કેટલા પોઈન્ટ કાપીશ? પહેલા તો પોઈન્ટ અહીં લખી દઈશ, પછી આમની આમ સંખ્યા લખું છું. કેટલા પોઈન્ટ કાપ્યા જોજો? 1 2 3 4. ઠીક. કેટલા પોઈન્ટ કાપ્યા? 1 2 3 4. 4 આપણે ક્યાં ગયા? ડાબી બાજુ. ક્યાં ગયા? ડાબી બાજુ. સંખ્યા જુઓ કેટલી હતી? કેટલી છે? 20,000. એમાંથી હવે કેવી થઈ? 2 થઈ, નાની થઈ, એટલે 10ની ઘાત આવશે. કેવા આવશે? +4 કરવા પડે. જો સંખ્યા મોટી થતી હોત તો -4 કરવા પડત. બરાબર છે. અથવા તો ડાબી બાજુ જવું છો એટલે પ્લસ, ડાબી બાજુ પોઈન્ટને ખસાડ્યો એટલે પ્લસ. એ રીતે બી યાદ રાખી શકો. 2 યાદ રાખવાની. ઠીક. એક સંખ્યા મોટી છે એમાંથી નાની થઈ એટલે 10ની જે ઘાત મૂકો, જેટલા પોઈન્ટ કાપીને એ પ્લસ મૂકવાની. બીજી ડાબી બાજુ જાઓ છો એટલે જે ઘાત મૂકો એ પ્લસ મૂકવાની. જમણી બાજુ પોઈન્ટને આ બાજુ ખસાડ્યો એટલે પ્લસ મૂકવાની, અને આ બાજુ ખસાડો તો માઇનસ. બેમાંથી જે તમને ફાવે એ તમે યાદ રાખી શકો છો. મીટર. આમાં સાર્થાંકો કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. કેટલા છે મિત્રો? 4 ને 4 8. તો આમાં બી સાર્થાંકો કેટલા છે? 8 જ હોવાના. બરાબર છે. આમાં બી સાર્થાંકો 8. બંનેમાં સાર્થાંકોની સંખ્યા સરખી જ છે. એવું નહીં કે આ 0નો મતલબ નથી તો હવે લખવાની જરૂર નથી, એવું નહીં. બરાબર છે. લખવું પડે. 0 છે ને બતાવવું પડે. બરાબર છે. એ આ નિયમ કહે છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો હોય છે. અંતિમ શૂન્યેતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો હોય છે. દાખલા તરીકે 1.000 લખ્યું તો આમાં સાર્થક અંકો કેટલા? 5 મિત્રો. 4 0 ને 1 5 સાર્થક અંકો. ઠીક. અંતિમ શૂન્યેતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો હોય છે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં. શરત ધ્યાન રાખશું. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં. દશાંશ ચિહ્ન વગરની હોત તો આમાં સાર્થક અંકો કેટલા? તો 1 જ. કયો નિયમ લાગુ પડશે આમાં? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. સમજ્યા વાત? એની ઉપરનો નિયમ. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી, પરંતુ દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં
શૂન્યો ગણ્યા હોય એટલે સાર્થક અંકો હોય છે. આગળ એની પછીની વાત છે સાર્થક અંકો નક્કી કરવામાં દ્વિધા, બરાબર છે, દુવિધા અથવા દ્વિધા દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનને વૈજ્ઞાનિક સંકેત 10ની ઘાત સ્વરૂપમાં દર્શાવવા જોઈએ. કોઈપણ માપનને દર્શાવવાની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આદર્શ પદ્ધતિ છે. જો આ પદ્ધતિ અપનાવેલ ન હોય તો, મેં તમને અત્યારે વાત કરું ને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એટલે કઈ રીતે કામ થતું હોય, બરાબર છે. જે કંઈ મૂલ્ય હોય હજુ એક ઉદાહરણથી સમજવું હોય તો સમજીએ. મીટર, કિલોગ્રામ, સેકન્ડ, બરાબર છે. તો ખાલી એસ લખશો તો ચાલશે. ચલો આની સંકેત પદ્ધતિથી લખવી છે મારે તો શું લખવું પડશે? પોઈન્ટને અહીં લખવો પડશે, મતલબ 8 પોઈન્ટ 0 0 1 2 1 ગુણ્યા 10ની કેટલી ઘાત લખું? કેટલા પોઈન્ટ ખસ્યા? આઈ પોઈન્ટ હોય નથી, મતલબ આઈ પોઈન્ટ હોય, બરાબર છે. કેટલા ખસ્યા? 1 2 3 4 અને 5. કઈ બાજુ ખસ્યા? ડાબી બાજુ. એટલે 5 કેવા આવશે? પ્લસની અંદર આવશે. અથવા સંખ્યા મોટી છે એમાંથી 8 થઈ ગઈ, નાની થઈ ગઈ એટલે કેવા આવશે? પ્લસ આવશે. આ શું કર્યું કહેવાય? દશાંશ સ્થાન પછી એક જ આ ડાબી બાજુ અંક રાખ્યો છે એટલે આ શું કર્યું કહેવાય? આમાંથી આમાં રૂપાંતર કર્યું, મતલબ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં રૂપાંતર કર્યું, બરાબર છે. શું કહેવાશે? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં રૂપાંતર કર્યું. ચલો આવું જ આની અંદર બી કામ કરવું છે મારે, તો શું આવે? 9 પોઈન્ટ ગુણ્યા અહીં બી ડાબી બાજુ ગયા એટલે 10ની કેટલી ઘાત? 1 અને 2 પોઈન્ટ એટલે 2 પોઈન્ટ ગયા, કિલોગ્રામ તો એમના એમ. આની અંદર જમણી તરફ જઉં છું, 1 અને 2 એટલે 1.23 ગુણ્યા 10ની કેવી ઘાત થશે? 0.01 નાની સંખ્યા હતી એટલે 1 પોઈન્ટ થઈ, મોટી સંખ્યા થઈ. મોટી સંખ્યા થઈ એટલે ઘાત કેવા કરવા પડે? માઇનસ કરવા પડે. 2 છે તો 2 -2. અથવા તો જમણી તરફ ગયા એટલે કેવા કરવા પડે? માઇનસ કરવા પડે એટલે -2 ઘાત સેકન્ડ. આ શું કર્યું કહેવાય? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં રૂપાંતર કર્યું કહેવાય. 10ની આધાર 10 અને એની ઘાતમાં રૂપાંતર કર્યું કહેવાય. જે વાત છે ને એ આ રીતે સામાન્ય રીતે બતાવો એટલે તમે હવે સાર્થક અંકો કહેવામાં તમારે ઈઝી પડે ને, સરળતા પડે કે કેટલા સાર્થક અંકો કહી શકો. આમાં 3 સાર્થક અંકો, આમાં કેટલા સાર્થક અંકો, આમાં કેટલા સાર્થક અંકો, બરાબર છે. એ કહેવામાં થોડી સરળતા પડે. એટલા માટે મિત્રો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. પરંતુ માનો કે તમારી જીદ જ છે કે અમારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ ઓછો કરવો છે અથવા તો નથી કરવો. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ ઓછો કરવો છે અથવા તો નથી કરવો. એવી પરિસ્થિતિમાં શું? તો એવી પરિસ્થિતિ માટે મિત્રો બીજા 2 નિયમો છે, બીજી 2 વાત છે. એક વાત, દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. એ તો આપણને ખબર જ છે. દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા આ શું હોય? દશાંશ ચિહ્ન વગરની છે. દશાંશ ચિહ્ન વગરની છે પરંતુ શૂન્ય નથી એટલે અહીં બતાવી દઉં છું. ચલો અહીં લખું છું. દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા માટે અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંક નથી. એ તો આ જ નિયમ છે. સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક સાર્થક અંક નથી, એ જ નિયમ છે. ઠીક. આમ ઘાતમાં ન કરવું હોય, ઘાતમાં કરો તો ઈઝી થઈ જાય, પણ ઘાતમાં ન કરવું હોય તો આ રીતે બી કહી શકો કે આ સાર્થક અંકો નથી. બીજો નિયમ, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. કઈ નવું થાય છે? એ જ આવે બધું. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. આ સાર્થક અંક કહેવાશે ને, કેમ કે સંખ્યા કેવી છે? દશાંશ ચિહ્ન વાળી. એ જ વાત છે મિત્રો. અંતિમ શૂન્યતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. ઠીક, એ જ વાત છે, ફરીથી દોરાઈ છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે. તેથી
એકથી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની જમણી તરફ દશાંશ ચિહ્નની એક વખત આ વાંચી લઉં છું મિત્રો. દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. ક્લિયર થાય? અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. એની પછી દશાંશ ચિહ્નવાળી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે. ક્લિયર થાય? અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે. આગળની વાત જ છે. એકથી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી તરફ આવેલા શૂન્યાંકો સાર્થક અંક નથી, પરંતુ માપનમાં આવી સંખ્યામાં અંતમાં આવેલા શૂન્યાંકો સાર્થક અંક છે. શું કહે મિત્રો? આ નિયમમાં તમને અંદાજ આવે થોડો? એની એ જ બધી વાતો થઈ રહી છે. દાખલા તરીકે 0.001 3 7 9 0 0 0. હવે કહેજો મને, આ સાર્થક અંક કહેવાશે? આ કહેવાશે? આ તો કહેવાશે, બરાબર છે? આ તો ક્લિયર છે. શૂન્યાંકો તો છે જ, જે શૂન્ય નથી એ તો બધા સાર્થક અંકો છે જ. હવે આગળના નિયમો છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં, અને સંખ્યા કેવી? એકથી નાની, પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. જો સંખ્યા એક કરતા નાની હોય તો પ્રથમ શૂન્યેતર, શૂન્ય સિવાયની સંખ્યાની ડાબી તરફના શૂન્યો સાર્થક અંક નથી. જ્યારે જમણી તરફના શૂન્યો, અંતિમ શૂન્યેતર અંકની પછીના જમણી તરફના શૂન્યો સાર્થક અંકો છે. એ જ વાત છે આમાં. એકથી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી તરફ આવેલા શૂન્યાંકો સાર્થક અંક નથી. આ તો નથી જ. ડાબી તરફ આવેલા શૂન્યાંકો તો સાર્થક અંક નથી જ, પરંતુ માપનમાં આવી સંખ્યામાં અંતમાં આવેલા શૂન્યાંકો સાર્થક અંકો છે. બરાબર છે? આ તો નથી જ, ભલે ગમે તેટલા મુખ્ય હોય, એનો તો કંઈ મતલબ જ નહીં. એ તો નથી જ. હવે માનો કે તમારે ક્ષેત્રફળ એ બરાબર કયું? 4πr નો વર્ગ. આની અંદર મિત્રો 4 શું હોય અને પાય શું હોય? આ તો ખબર છે, ત્રિજ્યા છે. શાનું ક્ષેત્રફળ મૂકો? વક્ર સપાટીનું. બરાબર છે? વર્તુળનું તમારે કહેવું હોય તો વળી વર્તુળનું ક્ષેત્રફળ કહી શકો. એ બરાબર πr નો વર્ગ. પાય એટલે શું હોય? 3.14. આમાં 3 સાર્થક અંકો એવું નથી. આ તો શું હોય? ગુણાકારમાં મૂક્યું મેં. શું મૂક્યું? ગુણાકારમાં મૂક્યું. અથવા તો તમારે ત્રિજ્યા કહેવું હોય તો વ્યાસ ભાગ્યા 2. તો આ 2 ક્યાં મૂક્યું છે? ભાગાકારમાં મૂક્યું. બે સંખ્યા ચોક્કસ છે એની આપણે ગણતરી કરી નથી, એનું કોઈ જ માપન કર્યું નથી. બે સંખ્યા ચોક્કસ છે એની કોઈ જ ગણતરી કરી નથી, કોઈ જ માપન કર્યું નથી. પાય 3.14 એ પણ સંખ્યા ચોક્કસ છે, એની કોઈ જ ગણતરી કરી નથી, કોઈ જ માપન કર્યું નથી, કોઈ પ્રયોગ કર્યો નથી. આ ત્રિજ્યા કદાચ આપણે કોઈ પ્રયોગ કર્યો હોય, પરંતુ આનો કોઈ પ્રયોગ કર્યો નથી, એટલે આને સાર્થક અંકોની અંદર ગણવામાં આવતું નથી. અને કહેવું જ હોય તો આના સાર્થક અંકો અનંત 3.14. પછી તમારે જેટલી મરજી પડે એટલા સાર્થક અંકો મૂકો. આમાં છેદમાં 2 છે ને, એટલે જેટલી મરજી પડે એટલા સાર્થક અંકો મૂકો અથવા ના મૂકો. અહીં 4 છે ને, તો 4 પછી જેટલી મરજી પડે એટલા સાર્થક અંકો મૂકો અથવા તો ન મૂકો. ચોક્કસ સંખ્યા છે, એમાં સાર્થક અંકોનું કોઈ જ મહત્વ નથી. છેલ્લી વાત, ગુણક અથવા ભાજક, મતલબ ગુણાકારમાં અથવા તો ભાગાકારમાં, કે જે રાઉન્ડ ઓફ યાની કે સન્નિકટ, ગુજરાતીમાં શું કહીશું? સન્નિકટ, ઇંગ્લિશમાં કહીશું રાઉન્ડ ઓફ. બરાબર છે? એ આગળ વાત આવશે હજુ થોડી. સંખ્યા ન હોય એવું કોઈ સૂત્ર હોય, રાઉન્ડ ઓફ સંખ્યા ન હોય એવું કોઈ સૂત્ર હોય તો રાઉન્ડ ઓફ શું એ પછી આવશે. બરાબર છે? અત્યારે સમજો કે સૂત્ર હોય આવું, એની અંદર કોઈ સંખ્યા હોય જે ગુણાકારમાં હોય અથવા તો ભાગાકારમાં હોય, અને કોઈ માપનનું મૂલ્ય ન દર્શાવતી હોય. આ કોઈ માપનનું મૂલ્ય નથી દર્શાવતી મિત્રો, આ કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી નથી. બરાબર છે? એનું મૂલ્ય કેવું છે? ચોક્કસ મૂલ્ય છે, પરિણામ સ્વરૂપ દર્શાવતી ન હોય, તે ચોક્કસ હોય અને તેમાં અનંત સાર્થક અંકો હોય છે. વિચારી શકો, અનંત સાર્થક અંકો અથવા તો એક પણ ન વિચાર. બરાબર છે? દાખલા તરીકે જે મેં વાત કરી એ જ વાત છે. બરાબર છે? આશાનું સૂત્ર એ પરિઘનું, વર્તુળના પરિઘનું. પરિઘ એટલે શું થાય? 2πr. એની અંદર પણ શું છે? 2
ચોક્કસ સંખ્યા છે, અચળાંક પણ કહી શકો, ઠીક, ચોક્કસ સંખ્યા છે, પાય પણ ચોક્કસ સંખ્યા છે, ગમે તેટલા ઝીરો મૂકો, કશો મતલબ નહીં, અનંત શૂન્યાંકો વિચારી શકો, તમારી જેટલી મરજી પડે એટલા શૂન્યાંકો વિચારી શકો. બરાબર છે મિત્રો, આ ટોપિકની અંદર આટલી વાત. થેન્ક યુ મિત્રો.